જી આપનો પરિચય। મહાન શ્રી વિજયદાસજી દંડી સ્વામી આશ્રમ ડાકોર। આપના દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે સરકાર શ્રી, શું છે? પવિત્ર યાત્રાધામ ડાકોર, જ્યાં ભગવાન રાજાધિરાજ રણછોડરાય ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે। સરકારની અમારે એટલી અપીલ છે, સંતોની, મહંતોની, શ્રદ્ધાળુઓની, કે ડાકોરની અંદર જે નોનવેજની દુકાનો, લારીઓ, ગલ્લાઓ, હોટલો જે ચાલે છે એના પર પ્રતિબંધ લાદવામાં આવે। કારણ કે આ બધાથી શ્રદ્ધાળુઓની, સાધુ સંતોની ઘણી બધી લાગણી દુભાય છે કે જ્યાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય અને આવું નોનવેજની ઈંડાની લારીઓ ચાલતી હોય તો દરેક શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોને એક અમારી અરજ છે કે આ બધી હોટલો, લારી, ગલ્લા, નોનવેજના બધા બંધ થવા જોઈએ। ગુજરાતના મોટા ભાગના જેટલા પણ યાત્રાધામો છે ત્યાં સરકાર દ્વારા નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જ્યારે ડાકોરમાં પણ સરકારનો, કલેક્ટરશ્રીનો પરિપત્ર હોવા છતાં પણ હજી પણ જો લારી, ગલ્લા, હોટલો જો ચાલતા હોય નોનવેજના તો ખરેખર દુઃખદ બાબત છે। અમે સરકારને અપીલ કરીએ છીએ કે ડાકોર પવિત્ર ધામ હોવાથી શ્રદ્ધાળુઓની, સાધુ સંતોની લાગણીને માગણી છે કે વહેલી તકે આ નોનવેજની દુકાનો, ઈંડાની લારીઓ, હોટલો, ગલ્લાઓ બધા બંધ થવા જોઈએ એવી સંતોની મારી માગણી છે।